વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 17મી જુલાઈ 2025 ને ગુરુવાર. આજના દિવ્ય ભાસ્કરમાં નોંધાયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ સિગંડૂર બ્રિજ કર્ણાટકના શિવમોગામાં ખુલ્યો છે. આ 2.44 કિલોમીટર લાંબો પુલ શરાવતી બેકવોટર પર છે. પુલ ખુલવાથી નજીકના ગામડાઓ અને ધાર્મિક સ્થળોએ મુસાફરીનો સમય ઓછો થશે. નંબર 2, ટેસ્લાએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી મોડેલ વાય લોન્ચ કરી છે. આ કાર એક જ પૂર્ણ ચાર્જ પર 622 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં 8 એરબેગ્સ અને લેવલ 2 ADAS જેવી સુવિધાઓ છે. નંબર 3, આસામ સરકારે સોનાપુરમાં દેશનો પ્રથમ એક્વાટેક પાર્ક શરૂ કર્યો છે. આ પાર્ક માછલી ખેડૂતોને સુશોભન માછલી ઉછેર, બાયોફ્લોક, એક્વાપોનિક્સ જેવી ટેકનિકોમાં તાલીમ આપશે. નંબર 4, ચીની વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી હલકો મગજ નિયંત્રક વિકસાવ્યો છે. આ ઉપકરણ મધમાખીઓના મગજને નિયંત્રિત કરી શકે છે અને તેમને રોબોટની જેમ ચલાવી શકે છે. નંબર 5, IAS અધિકારી સંજય કૌલને ગિફ્ટ સિટી કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં સંજય કૌલ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત છે. નંબર 6, દોરાઈસ્વામીને ભારતીય જીવન વીમા નિગમના નવા MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક 15 જુલાઈ 2025થી અમલમાં રહેશે અને તેમનો કાર્યકાળ 28 ઓગસ્ટ 2028 સુધી રહેશે. નંબર 7, DRDOએ ભારતીય નૌકાદળને 6 સ્વદેશી સંરક્ષણ સાધનો સોંપ્યા. તેમાં ગામા રેડિયેશન એરિયલ સર્વેલન્સ સિસ્ટમ અને ઓર્ગન રેડિયો એક્ટિવિટી ડિટેક્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. નંબર 8, દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડેન માર્કારામને જૂન માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં તેમના પ્રદર્શન માટે તેમને આ સન્માન મળ્યું છે. નંબર 9, બિટ્સ પિલાની આંધ્રપ્રદેશના અમરાવતીમાં તેમનું પ્રથમ AI પ્લસ કેમ્પસ સ્થાપશે. આ કેમ્પસ 70 એકરમાં ફેલાયેલું હશે. લગભગ 7,000 વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી શકશે. પ્રવેશ 2027થી શરૂ થઈ શકે છે. નંબર 10, કેન્દ્રએ MSMEને ઉર્જા બચત ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે અદિતિ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત સરકાર ઉર્જા કાર્યક્ષમ મશીનો સ્થાપિત કરતા ઉદ્યોગોને લોન પર વ્યાજમાં છૂટ આપશે.